શું તમને બેબી કન્સીવ કરવામાં પ્રોબ્લેમ થઈ રહી છે? ઘણા ટાઈમથી પ્રયાસો કરો છો પણ બેબી કન્સીવ થવામાં ફેલિયર મળે છે અને કઈ બી જાઓ તો તમને આ સાંભળવા મળે છે કે ઉજરી ગરમ છે, કોઠો ગરમ છે અને ઘણી જગ્યાએ તમે અમુક લોકો તો એવા બી હોય છે કે જેને બળવા ભૂવા આ બધું બી કરાવી દીધું છે અને રિઝલ્ટ મળતું નથી. તો આજે આપણે જાણશું એકદમ સિમ્પલ અને સરળ ભાષામાં કે ફર્ટિલિટીમાં આ બધા ઇસ્યુ આવે કેમ છે. બરાબર, તો ફર્ટિલિટી એટલે કે પ્રેગ્નન્સી કન્સીવ કરવાની કેપેસિટી. બરાબર, હવે આ કેપેસિટી શેના પર ડિપેન્ડ છે એ પણ જાણીએ. ફર્ટિલિટી હંમેશા ડિપેન્ડ છે ઓવરિયન હેલ્થ પર, ઓવરીમાં રિલીઝ થતું એગ પર, જેને અંડાશય કહેવાય છે. અને ત્રીજું છે ટ્યુબલ બ્લોકેજ, એટલે કે ક્યાં બી ટ્યુબમાં બ્લોકેજ ના હોય તો. બરાબર, તો હવે આપણે આગળ જાણશું. હવે મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ કે ફર્ટિલિટી કેમ પોસિબલ નથી, તો જાણીએ કે પહેલાં તો છે હોર્મોનલ ઇમ્બેલેન્સ, જેની અંદર આવે છે FSH અને LH. જો અગર એ ઓછું હોય અને પ્રોલેક્ટિન વધારે હોય તો બી ઓવ્યુલેશનમાં તકલીફ થાય છે. બીજા નંબરે છે PCOS, PCOD, જેની અંદર ઇરેગ્યુલર મેન્સીસ હોય છે અને ઓવ્યુલેશન થતું નથી, મીન્સ કે એગ રિલીઝ થતું નથી. બરાબર, ત્રીજું એક છે આપણે ફેલોપિયન ટ્યુબ ડિસઓર્ડર, જેની અંદર ફેલોપિયન ટ્યુબ છે એ બ્લોક હોય છે અને સ્પર્મ અને એગનું મિલન થતું નથી. બીજું એક છે એન્ડોમેટ્રિયોસિસ, જેની અંદર યુટેરસની લાઇનિંગ બહાર આવતી હોય છે, જેના લીધે ટ્યુબ બ્લોક થઈ જાય છે, તેથી સ્પર્મ અને એગનું મિલન થતું નથી. બીજું એક છે થાઇરોઇડ ડિસઓર્ડર, જેની અંદર થાઇરોઇડ વધારે કાં તો ઓછું હોય છે, જેના લીધે ઓવ્યુલેશનમાં તકલીફ થતી હોય છે. છેલ્લું છે એજ ફેક્ટર, જેમાં 35 વર્ષની એજ પછી એગની ક્વોલિટી ઘટવા માંડે છે, તો બી ઓવ્યુલેશનમાં તકલીફ થઈ શકે છે. ટેન્શન ના લેશો, મેડિકલ સોલ્યુશન છે આનું. જો તમારે હંમેશા કન્સીવ કરતાં પહેલાં 2-4 રિપોર્ટો ધ્યાનમાં રાખીને ચાલવાનું. મેલ હોય તો સ્પર્મ એનાલિસિસ કરાવવું છે, જરૂરી છે, અને ફિમેલ હોય તો FSH, LH, પ્રોલેક્ટિન અને થાઇરોઇડ, આટલા રિપોર્ટ્સ કરાવી અને પછી તમે કન્સીવ કરવા માટે જુઓ. જો તમને પ્રોબ્લેમ થતી હોય તો આ બધું ક્યોર થઈ શકે છે. બરાબર, હવે આ બધાની બીજી રીતે જોઈએ તો PCOS, PCOD હોય તો એની અંદર તમે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, એક્સરસાઇઝ, વર્કઆઉટ અને વેઇટ વધારે હોય તો ઓછું કરીને ટ્રાય કરી શકો છો. અને છેલ્લા નંબરે આપણે જોવા જઈએ તો આયુર્વેદિક અને હોમિયોપેથિક સારા એવા રિઝલ્ટો આપે છે. ફર્ટિલિટી પ્રોબ્લેમ હવે કોમન થઈ ગઈ છે. પહેલાંના જમાનામાં એવું હતું કે 10 એ 1ને થતી હતી, પણ હવે એવું થઈ ગયું છે કે 10માંથી 8 જણને ફર્ટિલિટી ઇસ્યુ રહેતા હોય છે. બરાબર, જેથી તમે અર્લી ડાયગ્નોસિસ કરો, જે મેં રિપોર્ટ જણાવ્યા મુજબ એ બધા તપાસ કરાવો અને જો આપણામાં શું પ્રોબ્લેમ છે તો કન્સીવ થવાનો પ્રોબ્લેમ હટી જશે. અને સારો એવો હોમિયોપેથિક ડૉક્ટર કાં તો આયુર્વેદિક ડૉક્ટર શોધો અને જેનાથી તમને રિઝલ્ટ વહેલું મળે. કે હોમિયોપેથી અને આયુર્વેદિકમાં સારી એવી આની રિઝલ્ટ મળે છે. તમે કન્સીવ આરામથી કરી શકો છો, કોઈ બી આડઅસર વગર.